ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરની અંદર આપણે જોયું જે તમારો હેક્સર ઓર્ડનવાળો સિદ્ધાંત છે એની ધારણાઓ છે એ જોઈ હતી. એના પછી જોઈએ પોર્ટરની ડાયમંડ થિયરીવાળો જોઈએ. પોર્ટરનો જે સ્પર્ધાત્મક લાભનો સિદ્ધાંત છે અથવા તો ડાયમંડ થિયરી અથવા તો સ્પર્ધાત્મક લાભ ગમે તે એક આવી શકે. સ્પર્ધાત્મક લાભનો સિદ્ધાંત અથવા તો ડાયમંડ થિયરી ગમે તે પૂછાય. એટલે પોર્ટરનો છે એને આપણે પ્રસ્તાવના જોઈ હતી. એની અંદર જે એના જે ડાયમંડનો જે સિદ્ધાંત છે એની અંદર 4 નિર્ણાયક પરિબળો છે જે એને અસર કરતા હોય છે. જે પોર્ટરના મતે જે રાષ્ટ્રીય સ્પર્ધાત્મક લાભ નક્કી કરવા માટેના જે પરિબળો છે એ કેટલા છે? તો કે 4 પરિબળો છે એ આપણે આજે જોવાના છે. એ 4 પરિબળો છે એનું જે ડાયમંડનું એ ડાયમંડ રીતેનું જો કોષ્ટક જ આપેલું છે એટલે ડાયમંડ થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને સ્પર્ધાત્મક લાભનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની અંદર પહેલું પરિબળ કયું આવશે? તો કે પરિબળોની પરિસ્થિતિ. બીજો આવશે માંગની પરિસ્થિતિ. ત્રીજો આવશે સંબંધિત ટેકો અને ઉદ્દેશ્ય. અને એના પછી આવશે પેઢીની વ્યૂહરચના, માળખું તથા હરીફાઈ. અને એના પછીનો આવશે સંબંધિત અને ટેકો આપતા ઉદ્યોગો. એટલે આ 4 પરિબળો છે એ સ્પર્ધાત્મક લાભના અસર કરતા પરિબળો છે. પહેલો છે એ છે પરિબળોની પરિસ્થિતિ. એની અંદર શું થાય કે અલગ અલગ પ્રકારના જે પરિબળો છે, ખાલી એક જ પરિબળ છે અસર કરતો નથી. અલગ અલગ પ્રકારના જે પરિબળો છે એ બધા પરિબળો અસર કરશે. અહીં પરિબળો એટલે ઉત્પાદનના પરિબળો જેમાં જમીન, શ્રમ, કુદરતી સંસાધનો અને મૂડી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. કે બધા પરિબળોનો સમાવેશ થશે. જમીન, મૂડી, કુદરતી સાધનો, જે શ્રમ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે વાતાવરણ છે, આ બધાનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. પોર્ટરના મતે ઉત્પાદનના ખાસ પરિબળોનું આપણે સર્જન કરવું પડે છે તે આપમેળે મળતા હોતા નથી. કે પોર્ટરને જે પણ સિદ્ધાંત આપેલો છે એમાં એને કીધેલું છે કે ઉત્પાદનના જે પરિબળો છે એનું આપણે સર્જન કરવું પડે અથવા ભેગું કરવું પડે અથવા તો એનું કોમ્બિનેશન છે કે જેનું સંયોજન છે એ આપણી જાતે કરવું પડે. એ જ આપમેળે મળતા હોતા નથી અને આપણે જાતે ગોતવા પડશે અને પછી એનું સંયોજન છે કરવું પડતું હોય છે. ખાસ પરિબળોમાં તાલીમયુક્ત મજૂરી, શ્રમ એટલે મૂડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. કે ખાસ પરિબળો છે તો એની અંદર કેનો સમાવેશ થશે? તો કે તાલીમયુક્ત મજૂરી. કે શ્રમ છે કેવા હોવો જોઈએ કે મજૂર જે પણ મળે છે તાલીમયુક્ત હોવો જોઈએ, તાલીમ પામેલો હોવો જોઈએ. મૂડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થશે. જે પરિબળો ખાસ નથી જેવા કે બિનતાલી શ્રમ, કાચો માલ વગેરે તો કોઈ પણ પેઢી મેળવી શકે છે. કે જેવા પરિબળ અમુક પ્રકારના જે પરિબળો છે જે ખાસ નથી કે જેની જરૂરિયાત ઓછી પડે છે કે જેને તાલીમ પામેલ નથી, મજૂર વર્ગ, કાચો માલ છે, એવી બધી જે પેઢી છે ગમે ત્યાંથી મેળવી શકે છે. પરંતુ જે ખાસ જરૂરી છે, મૂડી છે, તાલીમ પામેલ વર્ગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું એવું મળી રહે તો એ બધું છે એ ખાસ આપણે જાતે છે શોધવું પડશે અને ખાસ જરૂરી છે એ પણ છે. અને તે સ્પર્ધાત્મક લાભ મેળવવામાં મદદરૂપ થતા નથી. કે જે ખાસ પરિબળો જે જરૂરી નથી એ સ્પર્ધાત્મક અમુક પ્રકારના જે લાભ મેળવવા માટે પણ જરૂરી હોતા નથી અને જે ખાસ જરૂરી છે એના લીધે સ્પર્ધાત્મક લાભ પણ અમુક પ્રકારના મળતા હોય છે. સ્પર્ધાત્મક લાભ આંતરરાષ્ટ્રીય વેપારમાં મેળવવા માટે ખાસ પરિબળોનું સર્જન કરવું પડે છે. કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર સ્પર્ધાત્મક લાભ તમારે જો મેળવવા છે તો એના માટે ખાસ પરિબળોનું સર્જન કરવું પડશે. કે નવા પરિબળો શોધવાનું, કે તાલીમયુક્ત છે, શ્રમ ભેગો કરવો, મૂડી વધારે પૂરતી ફી કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે પણ કંપની છે આપણે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું એવું બનાવવું, તો એ ખાસ પરિબળોનું સર્જન કરવાથી આપણે સ્પર્ધાત્મક લાભ છે મળી રહેશે. શા માટે? તો કે સ્પર્ધાત્મક લાભ આપણે ક્યારે મળશે? તો કે આપણી વસ્તુ છે એની ક્વોન્ટિટી સારી હોય, ક્વોલિટી સારી હોય અથવા તો જે પણ ડિઝાઇન છે એ સારી હશે તો બીજાને ગમશે. તો એની તો આપણે સ્પર્ધાની સામે જે લાભ છે સ્પર્ધાની અંદર ટકી શકશું એના લાભ મળી શકે. બીજું છે માંગની પરિસ્થિતિ. પોર્ટરના મતે તંદુરસ્ત અને મજબૂત ઘરેલું બજાર એ સ્પર્ધાત્મકતાનું સર્જન કરવાનું અગત્યનું પરિબળ છે. કે પોર્ટરના મતે શું કીધેલું છે કે તંદુરસ્ત અને મજબૂત ઘરેલું બજાર, કે જે દેશની અંદર છીએ, કે જે વસ્તુને જે વેચાણ કરવાનું છે જે દેશની અંદર, એ દેશની અંદર એનું જે મૂલ્ય છે કે એનું જે બજાર છે કેવું હોવું જોઈએ? વધારે પ્રમાણમાં હોવું જોઈએ. કે તંદુરસ્ત અને મજબૂત એટલે વધારે પ્રમાણમાં એ વસ્તુનું છે વેચાણ ત્યાં થતું હોવું જોઈએ. જે પેઢીમાં આવા તંદુરસ્ત બજાર સાથે સંપર્કમાં આવે છે તો પોતાની ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ સહેલાઈથી વેચી શકે છે. કે જો પેઢીઓ છે એ તંદુરસ્ત બજાર સાથે સંપર્કમાં આવે, કે સારા એવા બજારની જોડે સંપર્કમાં આવશે તો એના કારણે એનું વસ્તુ છે પોતાની ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ છે સહેલાઈથી વેચી શકે. ગમે એવી ગુણવત્તાવાળી હોય, ગમે એવી મોંઘી હશે તો પણ એ વેચાણ છે સારી રીતે કરી શકશે. કારણ કે આવા બજાર દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ
મોટી માંગ ઊભી થાય છે કે સારું એવું બજાર છે તો એની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુની માંગ કેવી રહેશે તો વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવા બજારમાં પેઢીઓને આવા બજારમાં પેઢીઓને ગ્રાહકોની જરૂરિયાતો અને ઈચ્છાઓની સમજૂતી મળે છે કે આવા બજારો છે તો એની અંદર પેઢીઓને શું જાણવું પડે છે તો ગ્રાહકોની ઈચ્છાઓ શું છે, એની જરૂરિયાતો શું છે એની સમજૂતી મળી જાય અને એના અનુરૂપ એ વસ્તુઓ છે એનું ઉત્પાદન કરશે, એટલે જેથી કરીને વસ્તુનું વેચાણ પણ સહેલાઈથી કરી શકે અને વસ્તુઓ છે એનું ઉત્પાદન પણ સહેલાઈથી કરી શકે. જો કોઈ વસ્તુની વિદેશી બજાર કરતાં સ્થાનિક બજારમાં માંગ વધુ હોય તો આવા સંજોગોમાં વિદેશી કંપનીઓની સરખામણીમાં સ્થાનિક કંપનીએ વસ્તુ અને પ્રક્રિયા સુધારણા પર વધારે ભાર મૂકવો પડે છે. કે જો કોઈ વસ્તુની વિદેશી બજાર કરતાં સ્થાનિક બજારમાં માંગ કેવી હોય વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે કે સ્થાનિક બજારમાં વધારે માંગ છે, વિદેશી બજારમાં કેવી છે ઓછી માંગ જોવા મળે છે. તો એવા સંજોગોમાં શું કરવું પડશે તો કે જે વિદેશી કંપનીઓ છે એની સરખામણીએ સ્થાનિક કંપનીઓ છે, ભારતની કંપની હોય તો વિદેશી કંપની છે, બે કંપની છે તો ભારતે શું કરવું પડે કે એની વસ્તુની માંગ એટલી બધી નથી વધારે પ્રમાણમાં, તો એની જે વસ્તુ છે એની પ્રક્રિયામાં થોડો ઘણો સુધારણો કરવો પડે કે કોઈ ગુણવત્તામાં સુધારો કરવો પડે, કોઈ બીજી કોઈ ક્વોન્ટિટીમાં વધારો કરવો પડે એમ છે. તો એ સુધારણા છે એના પર વધારે ભાર મૂકવો પડે. શા માટે તો કે આપણી વસ્તુ છે એ સ્થાનિક બજારમાં આપણી દેશની વસ્તુ છે એનું વેચાણ થતું નથી, બીજા દેશની વસ્તુનું વેચાણ વધારે પ્રમાણમાં થાય છે. તો એમાં આપણે શું કરવું પડે કે સુધારા કોઈ પણ પ્રકારના કરે અને વેચાણ કરવું પડે. આવા સંજોગોમાં સ્થાનિક કંપનીએ જે નિકાસ પ્રવૃત્તિમાં રોકાયેલી હોય છે તેમની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ખૂબ જ વધારો થાય છે. કે આવા સંજોગોમાં જે સ્થાનિક કંપનીઓ છે નિકાસની પ્રક્રિયામાં કે વસ્તુનું નિકાસ કરવાની જે પ્રક્રિયામાં રોકાયેલી છે તો એને શું કરવું પડશે કે વિશ્વમાં વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ખૂબ જ વધારો કરવો પડે કે એનો જે વધારો છે નિકાસની પ્રવૃત્તિમાં રોકાયેલી છે એના કારણે વધારો થશે. આમ વધુ માંગ ધરાવતા ઘરેલું બજાર જ વિકાસ, નવસર્જન અને ગુણવત્તા સુધારણાનું અગત્યનું ચાલક પરિબળ છે. કે વધુ માંગ ધરાવતું જે ઘરેલું બજાર છે કે આપણા દેશનું જે બજાર છે જેની માંગ છે વધારે પ્રમાણમાં જોવા મળે છે તો એને નિકાસ કરવા માટે તેને નવસર્જન કરવું પડે. અમુક વખતે છે નવી વસ્તુનું સર્જન કરવું પડે, સંશોધન કરવું પડે છે, ગુણવત્તા સારી એવી લાવવી પડશે. એ ગુણવત્તાનું જે સુધારણા છે એ બધું કરવાનું રહેશે તો જ વસ્તુઓ છે એની વધારે પ્રમાણમાં માંગ છે તો નિકાસ છે એ વધારે પ્રમાણમાં થશે. દાખલા તરીકે જાપાનના ગ્રાહકો પશ્ચિમના ગ્રાહકોની સરખામણી ઇલેક્ટ્રિક સાધનો અને વસ્તુઓની વધારે માંગ જોવા મળે છે. જાપાનના જે ગ્રાહકો છે એની અંદર જે પશ્ચિમના બીજા ગ્રાહકો છે એની સરખામણીમાં એનું જે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે એની વધારે પ્રમાણમાં માંગ જોવા મળે કે જે દેશમાં જે વધારે વસ્તુઓનો ઉપયોગમાં લેવાતી હોય એનું વધારે પ્રમાણમાં માંગ હશે. તેથી ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં જાપાન ઉત્પાદકો ખૂબ જ સફળ નીવડે છે. કે ઇલેક્ટ્રિકની અંદર જાપાનના લોકો છે શું જ કરે છે તો કે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરે છે અને સારું એવું ઉત્પાદન કરે છે અને એની અંદર સફળતા પણ મળેલી છે. વધુ માંગ ધરાવતું સ્થાનિક બજાર રાષ્ટ્રીય સ્પર્ધાત્મક લાભ વધુ મેળવી શકે છે. કે વધુ જે માંગ ધરાવતું સ્થાનિક બજાર છે કે આપણા જે દેશની અંદર છીએ એ દેશની અંદર જ આપણી વસ્તુની માંગ વધારે હોય તો આપણે જે રાષ્ટ્રની અંદર જે સ્પર્ધાત્મક લાભ હોય છે તે સ્પર્ધાત્મક લાભ વધારે પ્રમાણમાં મળી રહેશે. બાકી જે સ્પર્ધાત્મક લાભ છે એ ઓછા મળશે. ત્રીજો પોઈન્ટ છે પેઢીની વ્યૂહરચના, માળખું તથા હરીફાઈ. કે પેઢીની અંદર અમુક પ્રકારે શું કરવું આપણે વ્યૂહરચના ઘડવી પડે છે, માળખું છે તૈયાર કરવું પડે અને હરીફાઈની જે પેઢીઓ છે એના માટે પણ આપણે કોઈ પણ પ્રકારની જે સોલ્યુશન છે કે અથવા તો કોઈ પણ પ્રકાર નવું છે સંશોધન છે એ કરવાનું રહેશે. પેલું છે વ્યૂહરચના. એમાં મૂડી બજાર માટે કે મૂડી માટે થઈને વ્યૂહરચના ઘડવી પડે. ઘરેલું મૂડી બજાર પેઢીની વ્યૂહરચનાને અસર કરે છે. કે ઘરેલું જે મૂડી બજાર છે એ પેઢીની વ્યૂહરચનાને અસર કરશે. વ્યૂહરચના ટૂંકા ગાળાની અથવા તો લાંબા ગાળાની હોઈ શકે છે. કે વ્યૂહરચના છે ગમે તે પ્રકારે હોઈ શકે, લાંબા ગાળાની પણ હોઈ શકે છે અને ટૂંકા ગાળાની પણ હોઈ શકે. ટૂંકા ગાળાની વ્યૂહરચના તરીકે અમેરિકાએ કમ્પ્યુટર ઉદ્યોગ પર વધારે પ્રમાણમાં ભાર મૂકેલો છે. કે ટૂંકા ગાળાની જે વ્યૂહરચના છે તો અમેરિકાનું એક્ઝામ્પલ આપેલું છે કે એણે કમ્પ્યુટર ઉદ્યોગો પર વધારે પડતો ભાર મૂકેલો છે. તો સ્વિટ્ઝરલેન્ડે લાંબા ગાળાની વ્યૂહરચના તરીકે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર વધારે પ્રમાણમાં ભાર મૂકેલો છે. સ્વિટ્ઝરલેન્ડે શું કરેલું છે કે લાંબા ગાળાની વસ્તુઓ છે વ્યૂહરચના છે તો એના માટે એને ફાર્માસ્યુટિકલ એટલે કે ઔદ્યોગિક જે દવાઓ બનાવવામાં આવે છે, દવાની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે, ઔદ્યોગિક જે દવાઓ છે એ ઉદ્યોગો ઉપર વધારે પ્રમાણમાં ભાર મૂકેલો છે. બીજું છે વ્યક્તિગત કારકિર્દી પસંદગી. વ્યક્તિગત કારકિર્દી નિર્ણયો તેમને મળતી તકો અને પ્રતિષ્ઠા પર આધારિત છે. કે વ્યક્તિની જે કારકિર્દી છે, કરિયર છે અને એની પસંદગી છે એના ઉપર આધારિત હોય
તો એની જે મળતી તકો છે અમુક પ્રકારમાં સારી એવી મળતી હોય, એની પ્રતિષ્ઠા છે સારી એવી હોય, તો એના ઉપર એની કારકિર્દી છે એના નિર્ણયો આધારિત હોય છે. જે દેશના લોકો પ્રતિષ્ઠાભર્યા સ્થાન માટે વધુ કાબેલ હોય તે વધુ સ્પર્ધાત્મક લાભ મેળવી શકે છે. જે દેશના લોકોને વધારે પ્રમાણમાં પ્રતિષ્ઠા હોય, એનું સ્થાન છે સારું એવું હશે, તો એ વધારે પ્રમાણમાં જે એની સ્પર્ધાત્મક લાભ છે કેવા મળશે, તો કે વધારે પ્રમાણમાં જોવા મળશે. એ હતી વ્યૂહરચના. બીજું છે માળખું. પોર્ટરના મતે જુદા જુદા ઉદ્યોગોમાં ઉચ્ચ સંચાલનની શૈલીમાં જુદા જુદા પ્રકારની હોય છે. કે પોર્ટરે જે સમજાવેલું છે એની અંદર કીધેલું છે કે જુદા જુદા જે ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગોની અંદર ઉત્પાદનની જે શૈલી છે, ઉચ્ચ સંચાલનની જે શૈલી છે એ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. બધામાં એક સેમ સરખા પ્રમાણમાં તો હોતી નથી. ક્યારે સંચાલન છે બધાની અંદર અલગ અલગ પ્રકારે સંચાલન જોવા મળે છે. અનુકૂળ સંચાલન શૈલી ધરાવનાર ઉદ્યોગો તેવા ઉદ્યોગો ધરાવનાર રાષ્ટ્રની સ્પર્ધાત્મકતાનો ખૂબ જ લાભ મળે છે. કે અનુકૂળ સંચાલન, કે સારું એવું અનુકૂળ જે સંચાલન શૈલી વાપરેલી છે, જેણે ધરાવેલી છે, તો એવા ઉદ્યોગોને અને એવા ઉદ્યોગો ધરાવનાર રાષ્ટ્રને પણ સ્પર્ધાત્મકતાનો લાભ વધારે પ્રમાણમાં મળેલો છે. કે જો સંચાલન સારી રીતે કરતા હોય તેનું ઉત્પાદન પણ વ્યવસ્થિત થશે અને નફો છે કમાવાની એનામાં તાકાત હોય છે, તો નફો પણ સારો એવો કમાઈ શકે છે. તો એના કારણે જે સ્પર્ધાત્મક લાભ છે રાષ્ટ્રીય સ્તરે એને સારા એવા મળી રહેશે. ત્રીજું છે હરીફાઈ. પોર્ટરના મતે હરીફાઈના કારણે જ નવસર્જનનો ઉદ્ભવ થાય છે. કે પોર્ટર કહે છે કે જે હરીફાઈ છે એના કારણે શું થાય છે, તો કે નવસર્જનનો ઉદ્ભવ થાય છે. કે બંને સામસામે પેઢીઓ હરીફાઈમાં હોય તો એના કારણે કંઈક ને કંઈક નવું વિચારશે અને કંઈક નવું સર્જન છે કરશે, એટલે નવસર્જનનો ઉદ્ભવ થાય છે. સ્થાનિક બજારમાં હરીફાઈનો યોગ્ય સામનો કરનાર કંપની રાષ્ટ્રીય સ્પર્ધાત્મકનો અનેરો લાભ મળે છે. કે સ્થાનિક બજારમાં જો હરીફાઈને સામનો કરી લે, યોગ્ય રીતે સરખી રીતે સામનો કરે છે, તો એને એક એવી કંપનીને રાષ્ટ્રીય સ્તરે પણ અનેરો લાભ મળશે. કે રાષ્ટ્રની જે અમુક કંપનીઓ છે એની સામે પણ સ્પર્ધાની અંદર સ્પર્ધાત્મક લાભમાં એ ટકી શકશે. એટલે હરીફાઈમાં જો એના માટે એની જે સામે ઊભી રહેવા માટે એનો સામનો કરવા માટે તૈયાર હોવી જોઈએ. ચોથું છે સંબંધિત અને ટેકો આપતા ઉદ્યોગો. પોર્ટરના મતે સંબંધિત અને ટેકો આપતા ઉદ્યોગોનો સમૂહ એ પેઢીની સ્પર્ધાત્મક વધારવાનું અગત્યનું પરિબળ છે. કે સંબંધિત અને ટેકો આપતા અમુક પ્રકારના એની જોડે જોડાયેલા જે ઉદ્યોગો છે અથવા તો અમુક પ્રકારે ટેકો આપે છે એવા ઉદ્યોગો છે, તો એના કારણે પણ સ્પર્ધાત્મક લાભ છે એનો મળી રહેતા હોય છે. આવા ઉદ્યોગોને પડતર ઘટાડાનો પણ લાભ મળે છે. કે જેને કોઈ ટેકો આપનાર છે તો સંબંધિત ઉદ્યોગો છે, તો એના કારણે પડતરમાં પણ ઘટાડો થશે. એટલે પડતરમાં પણ ઘટાડો કરવા માટે થઈ અને એવા ઉદ્યોગો છે ઉપયોગી બનતા હોય છે. અને છેવટે રાષ્ટ્રીય સ્પર્ધાત્મકતાનો લાભ મેળવે છે. અમેરિકાના ઓટો ઉદ્યોગ, સિલિકોન વેલી અને ઇટાલીના લેધર શૂઝ, ચામડાના જોડા ઉદ્યોગો એ આ પ્રકારના ઉદ્યોગો કહી શકાય છે. કે અમેરિકાના આપેલું છે ઓટો ઉદ્યોગ કે સિલિકોન વેલી, અને ઇટાલીનું આપેલું છે લેધર શૂઝ, ચામડાના જોડા બનાવેલા, કે ચામડાના જે ચપ્પલ બનાવેલા હોય છે શૂઝ, એ ઉદ્યોગોનું કીધેલું છે કે એને જે અમુક પ્રકારના સંબંધિત ટેકો આપતા જે ઉદ્યોગો છે, તો એના કારણે એનું જે સ્પર્ધાત્મક લાભ છે સારા એવા મળી રહે છે. તો આ હતું જે ડાયમંડ થિયરી અથવા તો પોર્ટરની સ્પર્ધાત્મક લાભનું છે. અને એમાં 4 પરિબળો છે અસર કરશે. પરિબળોની પરિસ્થિતિ, માંગની પરિસ્થિતિ, પેઢીની વ્યૂહરચના, માળખું તથા હરીફાઈ અને સંબંધિત અને ટેકો આપતા ઉદ્યોગો. એટલે 4 જે ડાયમંડ થિયરીના જે 4 પરિબળો છે એ 4 પરિબળોને વધારે પડતા અસર કરે છે. હવે જોઈએ એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે, જે ટોપિક જ બદલે છે એ છે આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારની હસ્તક્ષેપ. આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં સરકારે કઈ કઈ રીતે એનો હસ્તક્ષેપ કરેલો છે, કે એમાં દખલગીરી કઈ રીતે કરેલી છે. તો એમાં કીધેલું છે, તો આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારની હસ્તક્ષેપની તરફેણની દલીલો, કે એની અંદર તરફેણની દલીલોના હસ્તક્ષેપ કઈ જગ્યાએ કઈ રીતે કરેલો છે. પહેલો છે રાષ્ટ્રીય સુરક્ષા દલીલ, બીજો છે વિદેશી સુરક્ષા નીતિના લક્ષ્યાંકો સંબંધિત દલીલ, વ્યૂહાત્મક વેપારી નીતિ દલીલ, ગ્રાહક સલામતીની દલીલ અને લાગણી કે ભાવના સંબંધિત દલીલ. પહેલું જે છે રાષ્ટ્રીય સુરક્ષા દલીલ, કે રાષ્ટ્રીય સુરક્ષા હેતુસર દરેક દેશ પોતાના અમુક ખાસ ઉદ્યોગોનું રક્ષણ કરે છે. કે રાષ્ટ્રીય સુરક્ષાની જે દલીલ છે એના હેતુસર જે રાષ્ટ્રો છે અમુક એના ખાસ ઉદ્યોગો છે એનું વધારે પ્રમાણમાં રક્ષણ કરતા હોય. આવા ઉદ્યોગોમાં ખાસ કરીને યુદ્ધમાં વપરાતા શસ્ત્રો, સાધનો, વ્યૂહાત્મક ખાણો, ઉચ્ચતમ ટેકનોલોજી ધરાવતા ઇલેક્ટ્રિક ઉપકરણો,
વિમાન, એરપોર્ટ, દરિયાઈ બંદરો વગેરેનો સમાવેશ થાય છે. કે આજે ખાસ જે રક્ષણ કરવામાં આવે છે આ ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે? તો કે શસ્ત્રો છે, કોઈ સાધનો છે, કોઈ વ્યૂહાત્મક ખાણો છે, કોઈ ઉચ્ચતમ સારી એવી ટેકનોલોજી છે, કોઈ એવા ઉપકરણો છે, અથવા તો વિમાનને લગતા અથવા તો દરિયાને લગતા જે પણ સાધનો છે કે એ બંદરો છે, એરપોર્ટ છે, એનો સમાવેશ કરવામાં આવેલો છે કે એનું ખાસ કરીને વધારે પ્રમાણમાં રક્ષણ કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓના મતે દરેક દેશ સ્વઅંબલિત હોવો જોઈએ. કે દરેક દેશ કેવો હોવો જોઈએ? સ્વઅંબલિત, કે પોતાના ઉપર જ આધારિત હોવો જોઈએ, બીજા કોઈ દેશો પર આધારિત હોવો જોઈએ નહીં. જોકે આજના સમયમાં કોઈ પણ દેશ સંપૂર્ણપણે સ્વઅંબલિત રહેતો નથી. કોઈ પણ દેશ છે સ્વઅંબલિત રહેતો નથી, કે પોતાની જાતે બધું કરી શકે એવું શક્ય છે નહીં. અમુક વખત છે એને અમુક વસ્તુઓ માટે થઈને અમુક પ્રકારની જે સહાય છે એ બીજા દેશ પાસેથી લેવી પડતી હોય છે. બીજું છે વિદેશી સંરક્ષણ નીતિના લક્ષ્યાંકો સંબંધિત દલીલ. વિદેશીની જે સંરક્ષણ નીતિ છે એના લક્ષ્યાંકો છે એને સંબંધિત અમુક પ્રકારની જે દલીલ છે એ કરવામાં આવતી હોય છે. વિદેશી સંરક્ષણ નીતિના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના માધ્યમ તરીકે પણ આંતરરાષ્ટ્રીય વેપારનો ઉપયોગ થઈ શકે છે. કે બીજા દેશના જે નીતિઓ છે એના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે થઈને પણ શું કરવું પડે? કે આંતરરાષ્ટ્રીય વેપારનો ઉપયોગ કરવો પડે. જે દેશ કે દેશો સાથે મજબૂત સંબંધો ટકાવવા જરૂરી હોય તે દેશોને આંતરરાષ્ટ્રીય વેપારમાં અગ્રતા ક્રમની સુવિધા પૂરી પાડવામાં આવે છે. કે અમુક દેશો જોડે આપણે ખબર હોય કે આપણી જરૂરિયાત વધારે પ્રમાણમાં છે તો આપણે શું કરવું પડે? કે એની જોડે જે સંબંધો છે એને સારા એવા ટકાવી રાખવા પડે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર છે એને શું કરવું પડે? કે અગ્રતા ક્રમ આપવો પડે. કે આપણે કોઈ પણ પ્રકારની નિકાસ કરીએ છીએ તો એ દેશને જરૂરી છે તો એને પહેલાં આપવું પડશે, કેમ કે આપણે એની જોડે સંબંધો છે સારા એવા રાખવા પડે એમ છે. અફઘાન યુદ્ધ દરમિયાન અમેરિકા એરબેઝ પૂરા પાડવા બદલ અમેરિકાએ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય વેપારમાં યોગ્ય બદલો આપેલો હતો. કે આગળનું જે યુદ્ધ થયેલું હતું એની અંદર કીધેલું છે કે અમેરિકાએ શું કરેલું હતું? કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારે પ્રમાણમાં જે એરબેઝ છે એ પૂરા પાડ્યા હતા. આ જ રીતે ઈરાકે કુવૈત પર યુદ્ધ કરતા અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વેપારમાં કડક નિયંત્રણો લાદી ઈરાકને સજા કરી હતી. કે ઈરાકે શું કરેલું હતું? કે કુવૈતને જે અને અમેરિકા જોડે જે પણ પ્રકારનું યુદ્ધ થયેલું હતું ઈરાક અને ઈરાકે કુવૈત પર જ્યારે યુદ્ધ કરેલું હતું ત્યારે જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એના સજા આપવા માટે થઈને ઈરાક ઉપર એને શું કરેલું હતું? કે વધારે પ્રમાણમાં કડક સજા છે એ રાખેલી હતી. ભારત સરકારે 1998માં પરમાણુ બોમ્બનો અખતરો કરતા અમેરિકા ભારતને ઉચ્ચ ટેકનોલોજીવાળા કમ્પ્યુટર પૂરા પાડવાનો ઇનકાર કરી દીધેલો હતો. કે 1998માં પરમાણુ બોમ્બ તૈયાર કરવા માટે થઈને એનો અખતરો કરવા માટે થઈને અમેરિકાએ શું કર્યું? કે ભારતને જે ઉચ્ચ ટેકનોલોજીવાળા કમ્પ્યુટરનો જે ઉપયોગ કરવા માટે જરૂરી હતો તો એના માટેને ઇનકાર કરેલો હતો. એટલે કે અમુક પ્રકારની જે નીતિ નિયમો છે જે થતો જરૂરિયાતો છે એ કોઈ પણ પ્રકારની સજા દ્વારા અથવા તો કોઈ પણ પ્રકારની જે જરૂરિયાત છે તો પૂરી પાડીને એને સહાય કરીને જેને હેલ્પ છે, સહાય છે, મદદ છે એ કરતા હોય છે. તો અમુક પ્રકારે ના પાડીને એને બદલો છે પણ લેતા હોય છે. ત્રીજું છે વ્યૂહાત્મક વેપાર નીતિની દલીલ. પી. ક્રુગમેને વેપાર નવો સિદ્ધાંત આપ્યો છે. આ સિદ્ધાંત મુજબ દેશની જે પેઢીઓ મોટા પાયા પરના ઉત્પાદનનો લાભો લઈ શકે તેની હોય તેને પ્રોત્સાહન તથા સબસિડી પૂરી પાડવી જોઈએ. પ્રી ક્રુગમેનનો એનો જે નવો સિદ્ધાંત આપેલો છે એ સિદ્ધાંતની અંદર સમજાવેલું કે દેશની જે મોટા પાયા પરની પેઢી છે કે જેને ઉત્પાદનના લાભ વધારે પ્રમાણમાં મળે છે તો એને પ્રોત્સાહન પણ વધારે પ્રમાણમાં પૂરું પાડવાનું અથવા તો જે સબસિડી આપવામાં આવે છે સબસિડી પણ વધારે પ્રમાણમાં આપવાની, કે જેથી કરીને વધારે ઉત્પાદન કરી શકે અને વધારે લાભ છે રાષ્ટ્રને આપી શકે. આ જ કારણસર બ્રિટન, ફ્રાન્સ, જર્મની તથા સ્પેનની સરકારે એરબેઝના ઉદ્યોગને $135 બિલિયન સબસિડી આપેલ. કે આ જ કારણસર છે શું કરેલું? કે બ્રિટન છે, ફ્રાન્સ છે, જર્મની છે, સ્પેન છે, આ બધાને જે અમુક પ્રકારની જે સહાય છે, સબસિડી છે $135 બિલિયન જે સબસિડી છે આપેલી હતી, કે જેથી કરીને વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી અને રાષ્ટ્રને વધારે પ્રમાણમાં લાભ આપ્યો. અમેરિકન સરકારે પણ બોઈંગ ઉદ્યોગોના સંશોધન વિકાસ માટે મોટી રકમની ગ્રાન્ટ ફાળવેલી. અમેરિકાનું જે બોઈંગ ઉદ્યોગો છે એના સંશોધન માટે પણ અમુક પ્રકારે જે સબસિડી છે, ગ્રાન્ટ છે એ ફાળવેલી હતી. જાપાન સરકારે પણ જાપાનની કન્ડિશનર ઇન્ડસ્ટ્રીને ખૂબ પ્રોત્સાહન આપેલ છે. કે જાપાને પણ જે અમુક પ્રકારની જેની ઇન્ડસ્ટ્રી છે કે સેમી કન્ડિશનર ઇન્ડસ્ટ્રી છે એને વધારે પ્રમાણમાં પ્રોત્સાહન આપેલું, કે જેથી કરીને જેને
અને જરૂરી છે એ વસ્તુઓનું વધારે પ્રમાણમાં ખરીદી કરી શકે અને ઉત્પાદન પણ વધારે પ્રમાણમાં કરી શકે. ચોથું છે ગ્રાહક સલામતીની દલીલ, કે ગ્રાહકની જે સલામતી છે એના માટે પણ અમુક પ્રકારની દલીલ છે એ કરવામાં આવતી હોય છે. દરેક દેશની સરકારો પોતાના દેશના ગ્રાહકોને વિદેશી અસલામતી કે અયોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓથી બચાવવા માંગતી હોય છે. કે દરેક દેશની સરકાર છે એને શું કરવાનું હોય કે ગ્રાહકો, એના દેશના જે ગ્રાહકો છે એની અસલામતી હોય અથવા તો અયોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓથી બચાવવા માંગતી હોય, કે બીજા દેશની વસ્તુઓ છે એ અયોગ્ય છે અથવા સલામતીવાળી નથી, તો એનાથી બચાવવા જરૂરી છે. તેથી આવી વસ્તુની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, કે જો એવી કોઈ વસ્તુ લાગે તો એના ઉપર પ્રતિબંધ જ મૂકવાનું, કે એની આયાત કરવાની જ નહીં. 1978માં અમેરિકાએ 58 પ્રકારના શસ્ત્રોની આયાત પર પ્રતિબંધ મૂકેલો, કે 1978ની અંદર અમેરિકાએ 58 પ્રકારના જે શસ્ત્રો છે કે એના માટે બિનજરૂરી હશે અથવા તો અસલામતીવાળા હશે તો એને આયાત પર પ્રતિબંધ મૂકેલો. ચીલીમાં અમુક પ્રકારની ઈંડાની આયાત પર પ્રતિબંધ મૂકેલો. યુરોપિયન સંઘે અમુક પ્રકારની ખાસ જે વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકેલો, કે જે એને યોગ્ય ના લાગતી હોય એ વસ્તુઓ પર એ શું કરશે, પ્રતિબંધ મૂકશે. ભારત સરકારે પણ ચીનની અમુક વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકેલો છે. ભારતે પણ ચીનની અમુક જે વસ્તુઓ છે એની આયાત પર પ્રતિબંધ મૂકેલો. મેડિકલ સેવાઓમાં પણ દર્દીઓને હિતને ધ્યાનમાં રાખાય છે, કે મેડિકલ સેવાઓ પણ જે બહારથી લેવામાં આવતી હોય છે એના પણ દર્દીઓનું હિતનું ધ્યાન રાખવાનું અને પછી જે મંગાવવામાં આવશે. એટલે ગ્રાહકની સલામતીની દલીલ. અને પાંચમું છે લાગણી કે ભાવના સંબંધિત દલીલ. અમુક દલીલો સાથે આર્થિક કે રાજકીય કારણો સંકળાયેલા હોતા નથી, કે લાગણીશીલ અથવા તો ભાવના સંબંધિત દલીલો હોય કે જેની અંદર આર્થિક કે રાજકીય કોઈ પણ પ્રકારના કારણો છે સંકળાયેલા હોતા નથી, કે દલીલો છે એ સંકળાયેલી હોતી નથી. આવી દલીલો પાછળ કોઈ તર્ક ન હોવા છતાં મજબૂત હોય છે, કે આવી દલીલો છે એની પાછળ કોઈ પણ પ્રકારનું તર્ક નથી, કોઈ પણ પ્રકારનું જો આમ એનું રહસ્ય છે કે કોઈ પણ પ્રકારનું જે જોવા મળતું નથી, તો પણ એ કેવી હોય છે, મજબૂત પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે વર્ષો સુધી જાપાનમાં એવું માનવામાં આવતું કે જાપાનની બહાર ઉત્પાદિત થયેલા ચોખા જાપાનીઓ માટે સ્વાદ અને આરોગ્ય સંબંધમાં હાનિકારક છે. જાપાનની બહારથી જે કોઈ પણ પ્રકારના ચોખા મંગાવવામાં આવે છે તો એના સ્વાદ અને આરોગ્ય સંબંધમાં હાનિકારક છે. ચીન પણ બહારથી ચોખાની આયાત ઓછી કરે છે. ફ્રેન્ચની સરકાર વિદેશી ફિલ્મોને ફ્રેન્ચ ટેલિવિઝન પર પ્રસારિત કરવા પર નિયંત્રણ રાખે છે, કે પોતાની જે લાગણીઓ છે, ભાવનાઓ છે એને અનુરૂપ અમુક પ્રકારનું નિયંત્રણ છે રાખેલું હોય છે. કેનેડાની સરકાર પણ વિદેશી ચેનલો પર આંશિક પ્રતિબંધ છે, કે કેનેડાની સરકારે પણ શું કરેલું છે, આંશિક પ્રતિબંધ રાખેલો છે, કે વધારે પ્રમાણમાં છે બહારની જે ચેનલો છે એને રાખવાની નહીં. આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિબંધ કે દબાણ માટે પર્યાવરણીય પરિબળો પણ જવાબદાર હોય છે, કે આંતરરાષ્ટ્રીય વેપારનો જે પ્રતિબંધ રાખવા માટે કે એના દબાણ માટે થઈને પર્યાવરણ પરિબળો છે એ પણ અમુક પ્રકારે અસર કરતા હોય છે. ઘણા રાષ્ટ્રીય ચિંતકો એવો જણાવે છે કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે સ્થાનિક લોકોની સંપત્તિ વિદેશીઓના હાથમાંથી જતી રહેશે. કે રાષ્ટ્રીય ચિંતકો છે એનું કહેવાનું છે કે આંતરરાષ્ટ્રીય વેપાર થશે તો એના કારણે જે લોકોની સંપત્તિ છે, કે જે દેશની લોકોની સંપત્તિ છે એ બીજા દેશમાં જતી રહેશે, કે બીજાના હાથમાં જતી રહેશે. તો એટલા માટે થઈને એ છે અમુક પ્રકારનું જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં શું રાખે છે, તો કે પ્રતિબંધ રાખવામાં આવતો હોય છે. આમ ઉપરોક્ત દલીલો આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારની હસ્તક્ષેપ તરફેણ છે, કે અમુક પ્રકારની જે દલીલો છે સરકારના હસ્તક્ષેપમાં છે, કે સરકારે કરેલી છે, કે આવું બધું છે જેના કારણે જે અમુક પ્રકારે જે લાભ નથી થતા, દેશને કોઈ પ્રકારના લાભ નથી થતા, તો એ શું કરશે, એના ઉપર પ્રતિબંધ રાખતા હોય છે. એટલે આજે હતી આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારની હસ્તક્ષેપની તરફેણની દલીલ. રાષ્ટ્રીય સુરક્ષા માટે વિદેશી સંરક્ષણ નીતિના લક્ષ્યાંકોને સંબંધિત વ્યૂહાત્મક વેપાર નીતિની દલીલ, ગ્રાહકની સલામતીની દલીલ અને લાગણી કે ભાવના સંબંધિત દલીલ છે એ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. તો આજે અત્યાર સુધી જ રાખવાના, પછીના લેક્ચરની અંદર નવો ટોપિક જોઈશું.